સ્ટોરી કે છે નાનીમાં બધા જ બાળકોને એ લોકોને વાંદરાની, મગરની, હાથીભાઈની, ઊંટની એ બધી બહુ ગમે. આજે આપણે કરશું મગર અને વાંદરાની. એ તો લોકોને બહુ જ ફેવરિટ છે. ઘણા ભૂલી જાય થોડા વખત પછી, પાછું યાદ કરાવો એટલે આવડી જાય. તો એક મોટું જંગલ હતું. જંગલમાં ઝાડ ઉપર વાંદરો રહેતો હતો કેટલા બધા વખતથી, અને નીચે તળાવ હતું તો પાણીમાં મગરભાઈ રહેતા હતા. એટલે રોજ જે બે જણા વાત કરે કે ઓ કેમ છો મગરભાઈ, સવાર પડી, સાંજ પડી, રાત પડી કરીને હવે ક્યાં જશો, શું કરશો, થોડો તડકો લો, એવી બધી વાતો કરે. પછી એક દિવસ વાંદરાભાઈને મન થયું કે ચલો એ પાણીમાં છે, હું તો પાણીમાં નથી જઈ શકતો, તો મગરભાઈને રિક્વેસ્ટ કરી કે ભાઈ મને લઈ જશો તમે તમારા ઉપર પીઠ ઉપર બેસાડીને ફરવા આ પાણીમાં, મને તો બહુ ગમે. તો કહે છે કે ભલે બેસી જાઓ. મગરભાઈએ કીધું. પછી મગરભાઈને છે ને આમ તો મનમાં એવું થયું કે આને હું ખાઈ જાઉં તો કેવું સરસ. પછી એક દિવસ એમણે ફરીને બહુ વાર ફર્યા આવી રીતે તળાવમાં. પછી એક વખત કીધું કે ચલો મારી મગરી પાસે તમને લઈ જાઉં, અંદર છે પાણીમાં. તો વાંદરાભાઈ તો હોશિયાર ને, તો સમજી ગયા કે આ મારું કંઈક કરવા માંગે છે. એટલે તો એ વાંદરાભાઈ કીધું કે હા ચલો ચલો જઈએ. પછી અંદર ગયા ને પાણીમાં, અંદર ઊંડે ઊંડે ઊંડે. પછી મગરભાઈ કીધું કે મને તો તમારું, મારી મગરી કહે છે કે મને તો આ વાંદરાભાઈનું કાળજું ખાવું છે. કાળજું એટલે શું? આપણું હૃદય. કાળજું એટલે હૃદય. તો પછી ખાઈ જાય તો આપણે મરી જઈએ. એટલે મગરભાઈએ આના મગરીબેનના નામે કીધું કે એને આ ખાવું છે. પણ એમ બુદ્ધિ નહીં, થોડી જરાય નહીં. ત્યાં વાંદરાભાઈએ એવું કીધું કે ના 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 અત્યારે કેવી રીતે, પણ તમારે મને કીધું હોત તો હું મારું કાળજું લેતો આવત, એ તો મારા ઝાડ પર છે. લો. મગરભાઈ કે તો ચાલો આપણે લઈ આવીએ. તો કે ચાલો. એટલે વાંદરાભાઈ પાછા એમના પીઠ ઉપર બેસી ગયા ને તરતા તરતા આવ્યા અને કુડુક કૂદકો મારીને ઉતરી ગયા. પછી ઊભા રહ્યા બહાર, ત્યાં આગળ ઉપર ચડ્યા નહીં ઝાડ પર. તો મગરભાઈ કહે છે કે શું કરો છો તમે, જલ્દી જલ્દી જઈને તમારું કાળજું લઈ આવો એટલે આપણે પાછા મગરી પાસે જઈએ. એટલે કે મરવા ઉપર જ. એટલે કીધું કે મગરભાઈ તમે સમજ્યા નહીં, પણ હું સમજી ગયો કે મારું કાળજું એટલે મારો જીગરજાનનો ટુકડો, એ મારી પાસે જ હોય, એ કશે જાય નહીં. પણ તમારા લોકોથી બચવા માટે મેં ખોટું ખોટું કીધું, હવે હું તમારી ભેગું કોઈ દિવસ ના આવું. એટલે વાંદરાભાઈ તો ચાલાકી કરીને બચી ગયા, પણ મગરીને જવાબ આપવો પડશે ને કે વાંદરાભાઈનું કાળજું લઈને તમે પાછા કેમ ના લાવ્યા. એટલે કે હું મગરીને શું કહું. એટલે વાંદરાભાઈ કીધું તમે મગરીને કહો કે વાંદરાભાઈ એના જગ્યાએ પહોંચી ગયા છે ને હવે પાછા કોઈ દિવસ નહીં આવે તમને મળવા, કારણ કે તમે કાળજું ખાવાનું કીધું ને એટલે, નહીં તો હું આવત પાછો કોક વાર. એટલે વાત એવી થઈ કે બે ભાઈબંધો તો જાણતા નહોતા કે આવું બધું છે, પણ મગરીને એવી આશા એણે વ્યક્ત કરી, ઈચ્છા કે મને ખાવું છે કાળજું તમારું. તો વાંદરાભાઈ સમજીને પાછા પોતાના ઝાડ પર ચડીને બેસી ગયા. એટલે છોકરાઓને આવું બહુ ગમે ને. એ લોકો બધા હસી ખસીને આમ કૂદીને વાર્તા સાંભળે, અને પછી વાતમાં પ્રશ્નો પણ કરે કે તું વાંદરાભાઈ કેમ જતા રહ્યા લેવા, એવું બધું પૂછે. તો વાંદરાભાઈ જાય ને, કારણ કે ત્યાં ખાઈ જતી હતી એટલે જૂઠું બોલ્યા કે મારું કાળજું વાંદરા પર છે, ઝાડ ઉપર છે, એવું વાંદરાભાઈ બોલ્યા હતા. પછી એમ કરીને લોકોની ભાઈબંધી પતી ગઈ. એટલે ભાઈબંધી કેવી જોઈએ કે નિસ્વાર્થ હોવી જોઈએ. એ તારું આ લઈ લઉં કે તારું આ ખાઈ જાઉં એવું ના હોવું જોઈએ. ફ્રેન્ડ્સ આર ફ્રેન્ડ્સ, દે આર વેરી ગુડ. એમાં લુચ્ચાઈ ના ચાલે, બરાબર. ચાલો આજનો આ સ્ટોરી યાદ રાખજો, પછી એમાંથી હું પ્રશ્ન કરીશ. હા,
ઓકે બાય.